ધોરાજીમાં ધોળે દિવસે 90 લાખના સોનાની લૂંટની ઘટના બાદ જિલ્લા પોલીસે કુલ 10 ટીમ બનાવી છે। એટલું જ નહીં, રાજકોટ, અમરેલી, જામનગર સહિત સૌરાષ્ટ્રના જિલ્લામાં નાકાબંધી કરીને લૂંટારાઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરાઈ છે। ધોરાજીમાં ધોળે દિવસે લૂંટ, 90 લાખના સોનાની લૂંટ। ધોરાજીના જેતપુર રોડ પરથી મુથુટ ફાઇનાન્સમાં 3 શખ્સો આવે છે। તેમની પાસે હોય છે બંદૂક અને છરી જેવા હથિયારો। ગણતરીની મિનિટોમાં આ શખ્સો એક એવી મોટી લૂંટને અંજામ આપે છે કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય। લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જાય છે। સેફ ખોલવી પડી અને એમાં એનો બંદૂક અને એ બધું એમાં અમારી પણ દાખલ હતું ને આમ કરીને એ લોકો સોનું ચોરી ગયા કે લૂંટી ગયા? લૂંટી ગયા। કેટલું હતું સોનું અંદાજિત 5 કિલો અને જે ધિરાણ થયેલું હતું એ 87 લાખ આસપાસ। ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચોક રોડ ઉપર આવેલ મુથુટ ફાઇનાન્સ કોર્પોરેશનની ઓફિસ છે, જેમાં 3 અજાણ્યા માણસો ઘૂસી અને 90 લાખ જેટલા સોનાની લૂંટ કરીને ભાગી ગયા છે। એના માટે પોલીસ તરત જ તપાસ શરૂ કરી દીધી છે અને એમાં જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે એ જાહેર કરવામાં આવ્યું છે। સવારના અંદાજે 10 વાગ્યાના અરસામાં બનેલા આ બનાવમાં પહેલા 3 શખ્સો અંદર ઘૂસે છે અને બાદમાં મુથુટ ફિનકોર્પમાં અંદર રહેલા સ્ટાફને બંદૂક દેખાડી ધમકાવી રહ્યા છે, તેમજ એક મહિલાને રોકીને બેસાડી દે છે। બાદમાં એક શખ્સ ટેબલ પર ચડી જાય છે અને અંદરથી 90 લાખનું સોનું લૂંટીને થેલામાં ભરી ફરાર થઈ જાય છે। ઘટનાની જાણ થતાં રાજકોટ જિલ્લા પોલીસ વડા સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે લોકો અહીં પોતાનું સોનું ગીરવે મૂકીને રૂપિયા લે છે, ત્યારે અહીં મોટી માત્રામાં સોનું રહેતું હોય છે, જેથી અહીં સિક્યુરિટી હોવી જોઈએ, પરંતુ અહીં દિવસે કોઈ સિક્યુરિટી હતી જ નહીં। ત્યારે પોલીસ પાસે ખુલ્લા ચહેરા સાથે લૂંટ માટે આવેલા આ લૂંટારાઓના સીસીટીવી ફૂટેજ છે અને પોલીસ હવે આ લૂંટારાઓને પકડવા કવાયત કરી રહી છે। મયુર સોની, GSTV, રાજકોટ। તો ધોરાજીમાં મુથુટ ફાઇનાન્સમાં થયેલી લૂંટના બનાવમાં લૂંટારાઓને શોધવા વિવિધ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ બોલાવ્યો છે। આ તપાસમાં રેન્જ આઈજી સહિત LCB, SOG અને FSLની ટીમો કામે લાગી છે। પોલીસ દ્વારા મુથુટ ફાઇનાન્સના કર્મચારીઓની પૂછપરછ પણ હાથ ધરાઈ છે। પ્રાથમિક તપાસમાં 3 લૂંટારુઓ એક બાઇક પર જતા હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું છે।